નમસ્તે મિત્રો, પલ્લવી અશ્વતન અંતાણી, સકાટ્રિક સોશિયલ વર્કર. સ્વાગત છે આપ સૌનું વાત આપણા સૌની મિત્રો. કાલના એઝ યુઝ્યુઅલ અમુક વર્ગ છે કે જેને આ પ્રકારની વાતો ગમે છે, ધ્યાનથી સાંભળે છે અને મને સારો રિસ્પોન્સ મળ્યો છે મિત્રો. એટલે મારો ઉત્સાહ પણ મિત્ર થોડો વધી જાય છે આમાં. આજનો વિષય મિત્રો હું એક લઈને આવી છું. મારે થોડુંક એવું કાઉન્સેલિંગ પણ હતું અને એમ પણ એ પ્રકારની મેં વાત પણ કરી હતી એકાદ જણ સાથે, એને મુશ્કેલી હતી ત્યારે. અને બીજું હતું મિત્રો, એમ જ મને અત્યારના ટ્રેન્ડને લીધે વિચાર આવેલો. મિત્રો, અત્યારે તો તમે સાંભળશો ને તો તમારું વજન કેટલા કિલો વધ્યું ઘટ્યું, તમે કેટલા ઇંચીસ વધ્યા ઘટ્યા અને તમારી કેટલી કેલરી છે એનું તો એક આખો જુવાળ ફાટ્યો છે. તમારા ઘડિયાળમાં એ તમારા સ્ટેપ આવે, કેલરી આવે, અને બધું એમાં ધેર ઇઝ નથિંગ રોંગ. તબિયત માટે બધા એકદમ સજાગ થઈ જાય, એમાં શું ખોટું છે? પણ જ્યારે એનો અતિરેક થાય ને મિત્રો, આમાં એવું છે કોઈ પણ વસ્તુ આપણે અપનાવીએ ત્યારે મેં તમને કહ્યું કે વિવેક બુદ્ધિ તો હોવી જ જોઈએ. જો હરીફરીને બધાનો જવાબ વિવેક બુદ્ધિમાં આવે છે તો તમે વિવેક બુદ્ધિ વાપર્યા વગર આડેધડ મંડી જ પડો તો કોઈ પણ શોધ કે કોઈ પણ સગવડ તમને હેરાન જ કરે મિત્રો. તો ઘણી વખત એવું બને છે કે દુબળા થવાની ને સારા દેખાવાની હોડમાં માણસો એટલા ખેંચાઈ જાય છે કે સમટાઈમ્સ મિત્રો છે ને તે એમાંથી સાયકોસોમેટિક બીમારી, ફિઝિકલ બીમારી બધું થઈ જાય છે અને ખબર નથી પડતી. હું તમને પહેલાં જનરલ વાત કરીશ કેવો ટ્રેન્ડ છે ને લોકો શું કરે છે. બીજું એકચ્યુઅલી આપણે શું કરવું જોઈએ, અને આ વાત સાચી છે કે ખોટી તકેદારી રાખવી કે નહીં, આવા અનેક પ્રશ્નો આપણામાં છે. તો હું તમને મારા અનુભવે એનો જવાબ આપીશ છેલ્લે મિત્રો. સો છેક સુધી બની રહેશો એવું આવે છે ને. જસ્ટ ટ્રાય ટુ લિસન ટુ મી. આઈ વોન્ટ ડુ બહુ લોંગ નહીં કરું, પણ અમુક પોઈન્ટ લો તો થઈ તો જાય જ ને. ટકી રહો તો સારું, નહીં તો તમે એની તમારી મેળે નક્કી કરી લેજો કે બીજું શું થાય હવે. તો મિત્રો છે ને તે એક પાતળા થવાનો એક બહુ જ અભિગમ છે. મેં તમને કહ્યું ને ફિગર, તમે કેવા દેખાવ છો એ બધું પાતળા થવાનું, બોડીનો શેપ અને બોડીના ફિગર, તમારું વજન, અને છોકરાઓમાં બોડી બિલ્ડિંગનું બહુ જ થઈ ગયું છે. અને એના લીધે તમે લોકો જોઈ શકો છો કે આની જે હોડ છે એમાં ઘણા બધા પરિણામ આવે છે. એક તો તમારી ફિઝિકલ જે કન્ડિશન હોય, કેપેસિટી જોયા વગર, અત્યારે જીમમાં જતાં પહેલાં કેટલા લોકો ડૉક્ટર પાસે જાય છે. જીમમાં એક્સેસિવ મહેનત ને બધું ઉપાડવાનું કરતાં પહેલાં કેટલા લોકો પોતાના ટ્રેડમિલ કરી આવ્યા છે. એવું નથી તમે 30 વર્ષે જાઓ તો સમથિંગ માઇટ હેવ ડેવલપ. તમારું શરીર કેટલી ફિઝિકલ એ તકલીફ લઈ શકશે એ જોવું પડે. ઇન સમ કોઈ એક જેમ વાપરીશું, કાંઈ બીજું આગળ નથી કહેતી. એમાં હું ગઈ જસ્ટ અને મેં કહ્યું કે મારે બોડી ઉતારવું છે, એટલે એક્સરસાઇઝનું મને પ્લાનિંગ જરાક કરાવો. તો ફૂડનું હું જોઈ લઈશ ડાયટિશિયન પાસે. પણ એટલે એણે કીધું કે સારું કાલથી આવજો. તો મેં કીધું મારી કઈ જાતનું તમે પ્લાનિંગ કરશો? કે આવજો ને હું કરાવીશ. પછી મેં કહ્યું કે મારે તમને એક વાત કહેવી હતી. તો કે હા. મેં કીધું મને તો છે ને તે બ્લડ પ્રેશર છે બહુ નાનપણથી, અને હું દવાઓ ઉપર છું, અને યુરિક એસિડ પણ મારો વધારે આવતો હોય છે, એને ડાયટ સાથે સંબંધ છે. પણ આ તો મારે છે જ નાનપણથી, તો હું શું કરું? એટલે એ ભાઈ તરત સમજી ગયા, ધ ઓનર ઓર વોટ એવર ઇન્સ્ટ્રક્ટર, હેડ ઇન્સ્ટ્રક્ટર છે.
એમ છે બેન, આમ તો અમે બધી એવી કોઈ ભારે કસરત કરાવતા નથી. ડાયાબિટીસવાળા ઘણા અને બ્લડ પ્રેશરવાળા ઘણા અમારે ત્યાં આવે છે. તેમ છતાં તમે એક કામ કરો, તમારે ડૉક્ટરને પૂછી પ્રોફાઇલ કરાવીને પછી આવજો. તમે આવું કરો છો? એને તરત થયું કે ના ના, આ બેન ને એક તો દુબળા થવું છે અને પાછા એને જૂનું આ પેલું છે બ્લડ પ્રેશર. તો પછી એટલે મિત્રો, તમે જ્યારે કંઈક કરો ને ત્યારે બેનપણી જીમમાં જાય છે એટલે એક મોટરમાં જવાય. એ ગઈને એનું ઉતરી ગયું એટલે મારું ઉતરી ગયું એવું ના થાય. એવું મોટા મોટા લોકોને થાય છે ને કે એ બહુ જ સારું છે ને તરત ફેર પડી ગયો ને. હા, તો મિત્રો, આ જ્યારે હું જીમનો કોઈ વિરોધ કરતી નથી, જવું જ જોઈએ. આટલું બધું સરસ જો મળતું ઇન્સ્ટ્રક્ટર સાથે, હું તો જતી હતી, સારા ઇન્સ્ટ્રક્ટરો અહીંયા ગઈ છું. પણ હું તમને એમ કહેવા માગું છું, પ્રિકોશન લઈને જાઓ. હા, કે ભાઈ તમારી કેપેસિટી ન હોય ને તમે ટ્રેડમિલ ઉપર જે દોડી નીકળો ને પછી જે તમને અસર થાય, આપણે ઘણું વાંચીએ છીએ છાપામાં. હા, કે આપણે કે પ્રોટીન શેક પીવાનું ના સારું ના, એટલે મમ્મીને કે આમ કરજે ને આમ કરજે ને આમ કરજે, રોજ આમ મસલ જોવે. પણ તારી હાઈટ બોડી પ્રમાણે તું આટલા બધા મસલ કરે ધારો એ નહીં લાગે. અમુક સ્ટ્રક્ચર હોય તો અમુક શોભે ભાઈ, શું વી શેપને કરવું જોઈએ. પણ એ પહેલાં એ બધા વ્યાયામ શાળામાં જતા ને કરતા બધું ને. હું ના નથી પાડતી પહેલાંના જમાનામાં, પણ આ જે આપણે કરીએ છીએ ને અત્યારે એવું છે કે આપણું ફૂડ ને બધું એ જાતનું થઈ ગયું છે ને, એટલે કોઈ પણ પ્રિકોશન લીધા વગર કાંઈ કરવું નહીં. હા, એટલે તમારો પ્રોફાઇલ બરાબર જો ઉરાવ્યા પછી તમારે વજન ઉતારવું હોય, સૌથી પહેલાં તો હું આની છેલ્લે એક વાત કરું છું, અત્યારે નહીં કહું, છેલ્લે એક પોઈન્ટ લાવું છું કે ભાઈ તમારે વજન ઉતારવું જોઈએ તો તમે યુ જસ્ટ કરેક્ટ ડાયટિશિયન પાસે જાઓ, જે અનુભવી હોય, જે તમને ખોટી આશા ના આપે કે હું તમારો આટલા વખતમાં આટલા, જે એમ કે આટલા વખતમાં આટલા કિલો ઉતરે એટલે સમજી જ લેવું, વાતમાં કાંઈ દમ નથી. એવું કોઈ કહી જ ન શકે. ઇન્ડિવિજ્યુઅલ થિંગ છે આ. કોકનામાં વોટર રિટેન્શન હોય, કોક ખાતું વધારે હોય, કોક બેઠાડવું હોય, બધું ગોતી કાઢવું પડે, લાઈફસ્ટાઈલ પૂછવી પડે. એમ કાંઈ થોડું એમ તમે લખી દો એટલે હવાર પોત પાતળી રોટલી. હા, તો એ પરફેક્ટ ડાયટિશિયન પાસે જવું જોઈએ અને એ પ્રમાણે તમારે એનો ફોલોઅપ્સ કરવું જોઈએ. હવે આમાં મેં જે પોઈન્ટ લીધેલા એમાં મિત્રો કે એટલે મેં જે પહેલાં તમને કહ્યું કે આડેધડ જે રીતે જવું હોય તો એવી રીતે ના જવાય. એના માટે ક્યારે જવાય અને શું પ્રિકોશન રાખવા પડે. તમને ખબર છે આ બધા જે બધા અભિનેતાઓ અભિનેત્રીઓ હોય છે એ લોકોને જે સખત વજન ઉતારવાનું હોય છે, અહીંથી ચરબી કાઢવાની હોય છે, લાઇપોસ બધું કેટલું બધું હોય છે એ કાઢવાનું હોય છે. એમાં એ લોકો ઓપરેશન કરાવે છે કે આ તો જો કે ડાયટની વાત છે એટલું આ નહીં લાવું, નોઝ પરફેક્ટ કરાવવા માટે કે સ્માઇલ કે દાંત કે દે હેવ ટુ વર્ક ઓન દેટ પાર્ટ બિકોઝ દે આર એક્ટર એન્ડ એક્ટ્રેસીસ. પણ એમાંય જોવું તો પડે, એમાંય ઘણાની ચૂક થઈ જાય છે વજન ઉતારવામાં ને બધે. અને સડનલી તમે એકદમ 10 કિલોનો ઝટકો આપો ને આમ 10 કિલોનો ઝટકો આપો ને યોર ધીસ થિંગ યોર કેરેક્ટર ડિમાન્ડ્સ. એટલે એમ કે અમારું જે કેરેક્ટર છે એમાં જરૂર છે એટલે. પણ તો તમે અલ્ટિમેટલી 60 વર્ષે હાલવું ચાલવું ને સરસ રહેવું છે કે નહીં? કે જુવાનીમાં બહુ જ કામ કરીને પછી હાવ બેડ રિડન આપણી જાતના ભોગે તો કાંઈ ના થાય ને. હા, તો મિત્રો એક તો, અને તમને ખબર છે કે આમાં એક સૌથી મોટી બીમારી થાય છે, એનું નામ નર્વોસા બુલેમિયા છે. એમાં તમે આડેધડ કોઈક વખત ખાવાનો ડિસઓર્ડર છે, કોઈક વખત બહુ ખાઈ લો ને કોઈક વખત જોઈને ખાવ જ નહીં ને કોઈક વખત ખાઈ લો પછી તમને એટલી ગિલ્ટ થાય કે તમે ઉલટી કરીને બહાર કાઢી નાખો, આ ટાઈપનું. અને આ ઠીક ક્યોરેબલ છે પણ આ બધું તમારે કેટલું, અને તમે મંડી પડો કઠોળ જ ખાવા તો ભાઈ તમારું યુરિક એસિડ વધારે હોય તો બહુ કઠોળ ના ખવાય. કે તમે મંડો પ્રોટીન જ લેવા, બહુ તો અમુક વખતે પ્રોટીન ના લેવાય મિત્રો. જેનું જેવું શરીરનું સ્ટ્રક્ચર એ પ્રમાણે ભલે જુવાની રહ્યા તમે. હા, પણ અત્યારે છૂટકો જ નથી. અમુક ફિગર ને અમુક કપડાં પહેરવા માટે નાની છોકરીઓને જરૂર છે ને મોટા પુરુષોને, નોટ પુરુષ, યંગ ઓલ યુથ, એ લોકોને એનું શરીર એકદમ સારું આવી રીતના બોડી બિલ્ડ ને એમ કરીને દે જસ્ટ વોન્ટ ટુ શો દેર કે કેવા છીએ ને એમ.
બે જગ્યાએ બોડી બતાવવાની લપ તો છે જ, પુરુષો એમ ને સ્ત્રીઓને એની રીતે બધાને રિવીલ તો કરવું જ છે. દેટ ઇઝ ધેર એજ. અને એ બધા એ પછી સાવ આમ સીધા થઈ જાય તો યુથને પણ લોકોને પણ જીવવાનું છે ને, હું કાંઈનો વિરોધ નથી કરતી, પણ એના ભોગે તમારા શરીરના ભોગે એમાં બહુ છેડછાડ ના કરવી, એ હું કહું છું. હા, તમારી એક્ટિંગ તો જોશે ને બધાએ, ભલે ને તમે ગમે એવા સરસ હો. હા, તો એ મહત્વનું તો છે ને. આ તો થઈ એ લોકોની વાત, પણ એ જોઈને અત્યારનો ટ્રેન્ડ જ એ થઈ ગયો છે. અને એક્ટિવિટી છે નહીં એટલે થાય પણ શું? અત્યારે મારા જેવી આખો દી બેઠી રહે કેવી રીતે ચાલે? એક્ટિવિટી હું કાંઈ કરું નહીં તો શું કહું, કેટલું શું કરું, ડસ્ટિંગ કરું, શું કરું? હવે અત્યારે આઈ કાન્ટ ગો ફોર અ વોક. મેં તમને કહ્યું કાલે કે હું તો નથી હમણાં ચાલી શકાય એવું જ નથી. એવરીથિંગ ઇઝ ઓકે, પણ મને જે ચૂભે છે એડીમાં, એના લીધે મને તો લોંગ નથી ચલાતું એટલું, એલોંગ વિથ શૂઝ. તો દેન આઈ હેવ ટુ બી કેરફુલ અબાઉટ માય ફૂડ. એવું ન ચાલે ને આખો દી બેસી રહેવાનું. એટલે બે પક્ષે છે, બે બાજુ તમારે વિચારવું જોઈએ કે તમે કેવું ખાવ છો, શું ખાવ છો, કેટલું ખાવ છો, કેટલી માત્રામાં ખાવ છો. હા, એ બધું જોવું પડે મિત્રો. હા, તમારા બોડીમાં કયા તત્વો વધારે છે, કયા ઓછા છે, શેની ઉણપ છે, શું લેવાથી શું થશે, આ તો બધું બહુ તમારું સૂક્ષ્મ સવાલ છે. એટલે એકદમ મંડી ન પડું. હવે હું બીજા પાર્ટમાં આવું તો જ્યાં સુધી તમારો પ્રોફાઇલ બરાબર હોય, જો મારા મતે આ આંધળી દોડ યોગ્ય છે જ નહીં, પ્રમાણમાં બધું બરાબર છે. હવે જ્યાં સુધી તમારો પ્રોફાઇલ ઇઝ ઓકે. હા, સાંભળજો, યંગસ્ટરની વાત જુદી છે થોડાક. હું 25 વર્ષ પછીના, ને એને યંગ જ કહેવાય, પણ હું 25-30 પછી વાત કરું છું કે સપોઝ તમારો 25 વર્ષ સુધી તો બહુ બોડી બિલ્ડ કરવાનું હોય છે, ને પછી ક્યારે ઉપડે તમને ખબર છે? 25 વર્ષે ઉપડે સખત, અને પછી બધા સેટલ થઈ જાય ત્યાં સુધી તો પછી ફાન બાન નીકળે. ધંધો સારો ચાલતો હોય, નોકરી સારી હોય, આરામ હોય, મોટર સિવાય જરાય પગ ન ચલાવવાના હોય, અને તમારું એટ્રેક્શન ઓસરતું જાય ધીરે ધીરે, તમારી એવી કન્ડિશન રહેતું. એટલે વળી પાછા 40 વર્ષે 42-45 પગભર થઈને મંડે આ લોકો બે. આ તો ક્રમ છે દુનિયાનો મિત્ર, આવું કરવાના જ. એટલે આ બધો વર્ગ છે, પણ જે પછીનો વર્ગ છે એના માટે હું કહું છું કે જ્યાં સુધી પ્રોફાઇલ બરાબર છે, જ્યાં સુધી તમે પ્રેઝન્ટેબલ છો, ત્યાં સુધી બહુ માથાકૂટ ન કરવી. જ્યાં સુધી તમને ડૉક્ટર વોર્ન ન કરે કે તમારે આ હવે લાલ બત્તી છે ને હવે તમારે આ કરવું જ પડશે, તો ત્યારે તમારે માનવું, કારણ કે એને એવું લાગતું હોય. એટલે કે અને એ પ્રમાણે તમારે એ શરીર ઉતારવું પડે. પછી તમને કોઈ હેલ્થ ઇશ્યુ ન હોય એ તમારે જોવું પડે. મેં કીધું ને કે જીમમાં જાઓ કે તમે બોડી ઉતારો કે અમુક જાતનું ડાયટ લો, તો તમારે ડૉક્ટરને કહી જ દેવું પડે કે મને આવું છે. હા, હવે હું એમ ના કહું કે યુરિક એસિડ મને છે એટલે આઈ એમ નોટ સપોઝ ટુ ટેક પ્રોટીન અને બહુ, તો હું આખો દાડો સ્પ્રાઉટ ને ચણા અને એમ ખાધા જ કરું. તો નોર્મલ રેન્જમાં રહીને ખાઉં, થોડું વધે ત્યાં સુધી એ ખાઉં, કારણ કે એ જરૂરી છે. પણ કહી તો દેવું પડે ને. તો તમે અવેર જ ન હો, જઈને બસ પ્રિસ્ક્રિપ્શન લઈને મંડી પડો ને એ મા બાપને કાં રસોયાને ઓર્ડર કે આવું રાંધ ને આમ કર ને તેમ કર ને, પછી જુએ ને વેટ સ્કેલ ઉપર ચડે ને કેટલું થયું ને. હા, તો એ જ ગેલછા છે એની હું તો વાત કરું છું. ડૉક્ટર કહે તો એનું માનવું. કોઈ હેલ્થ ઇશ્યુ મોટા છે નહીં એ જોઈ લેવું આ બધું કરતાં પહેલાં. હા, જનરલ ચેકઅપ એમાં કેટલી વાર છે? ટ્રેડમિલ ઉપર ચાલી આવું એટલે તરત કહી દે કે એમાં તમે થોડા માંદા છો. આવું સરસ કરવું હોય, બોડી બિલ્ડ કરવું હોય, એનાથી લાભ થતો હોય તો હું તો એમ કહું છું કે આંખ ખુલ્લી રાખવી. હું એમ નથી કહેતી ન જાઉં. અને પછી મેં એમ વાક્ય કીધું કે પ્રેઝન્ટેબલ હો, શારીરિક રીતે ફિટ હો, એટ્રેક્ટિવ હો, તો પછી કાંઈ બહુ જરૂર નહીં, મેન્ટેન કરવાના રસ્તા શોધી લેવા. હા, એ ઘણી જાતના અત્યારે તો યોગ અને બધું ઘણું બધું છે, જરૂર નથી જીમમાં બહુ વજન ઉચકવાની ને એવું. હા, હજી છેલ્લે હું જૂનવાણી વાત કરીશ ભાઈ, એના વગર નહીં રહેવાય. સાચી વાત જૂની છે અમુક. ત્યાર પછી ઇન્ટરનલ ઓર્ગન તમારા જે છે એ બરાબર કામ કરતા હોય,
એ જરા જોઈ લેવું પડે. વી ડોન્ટ નો આપણા કિડનીમાં શું હશે, આમાં શું હશે. પ્રોફાઇલમાં ખબર પડે, ટ્રેડમિલમાં ખબર પડે, ફિઝિશિયનને પૂછો તો ખબર પડે, તમને ઓન કરી દે કે આ જરા તમે જોઈ લેજો. પછી હા, મેં જે કહ્યું કે એકદમ જ ઝડપી વધે કે એકદમ ઉતરે એમાં ના બહુ તમારે પડવું. આમ તો ઉતારવું જોઈએ બધાને, પણ એ નહીં, એ સ્ટડીલી થવું જોઈએ ને. એકદમ ઝડપી ઉતરે તો કંઈક છે, એ તમારે તપાસ કરવી જોઈએ. ડાયટ વધારે થઈ જાય છે કે એવી કોઈ ટેબ્લેટમાં કંઈક છે કે જે તમારું શરીર ઉતારે છે, એ જોવું પડે. પછી આ જે પ્રોટીન શેક છે ને એ બધું એ તમારા બોડીના એનાટોમી જોઈને નક્કી કરવું. એકદમ મંડી ન પડવું. પ્રોટીન દરેક જે છે કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, મિનરલ, સોલ્ટ અને જે કાંઈ બધું ચરબી, હા, એ બધું તમારે જેટલી જરૂર છે એટલું તમને મળી રહે છે જોવું. એના ઉપરાંત તમારું બોડી કામ ન કરતું હોય ને એક્સેસ કેલરી થઈ હોય, જે કેલરી હોય એ બળતી ન હોય તો એક્સપર્ટની સલાહ માનવી. હા, કેલરી બાળી ન શકતા હોય તો એને પૂછવું કે ભાઈ મારે તો બહુ બળે એવું છે નહીં. આઈ ટોલ્ડ કે મને હું નથી વોકમાં 40 મિનિટ જઈ શકતી છેલ્લા 2 મહિનાથી, તો મને શું કરું? હા, તો એવું પૂછી શકો તમે, એ પ્રમાણે તમારે રહેવાનું. હા, પછી કોઈ પણ ડાયટિશિયન તમે પસંદ કરો કે કોઈ પણ જીમ પસંદ કરો તો એનો બહુ તમારે એકાઉન્ટેબિલિટી કેવા કે એ જરાક ચેક કરો. એ લોકોનું કે ભાઈ બહુ એક્સપર્ટ હોય, બોડી એઝ અ હોલ સમજતા હોય. એને પછી તમે જઈને જીદ જ કરો કે મને ડાયટ આપો જ ને મારે ઉતારવું જ છે ને તમે ખસો જ નહીં એની ખુરશી આગળથી, તે શું કરે? લખી દે ક્રેશ ડાયટ, મરો. શું કરે? પણ તમારે મેજિક જોઈતું હોય તો તો કિલો કેલરી, હા, પ્રોટીન શેક, અત્યારે તો આ બધા જ પર્યાય થઈ ગયા છે. આ જ વાત છે બધી, શુગર ફ્રી. હા, તો મેં એકવાર કહ્યું છે કે રુજુતા દિવેટ યાર સમથિંગ. રુજુતા તો મને ખબર જ છે, એક્ટર એક્ટ્રેસીસની જે આ છે ડાયટિશિયન, એની બુક વાંચજો. ઘણાય વાંચી છે, મેં પણ વાંચી. તો એ તો એમ જ કહે છે કે એક તો ફોરેનથી આવતા ફ્રૂટ તમારે ખાવાની જરૂર નથી, તમે જ્યાં રહેતા હો ત્યાં જે મળે એ ખાઓ. અને બીજું તેણે બહુ સરસ કીધું, ઘીનું ને બધું બહુ જ ડિટેલમાં મેં વાંચ્યું, પણ મને 2-3 વાક્ય બહુ જ પિન પોઈન્ટ લાગ્યા કે તમારા દાદી ને નાની જે ખાતા હોય તમે ખાઓ. તમારા ઘરમાં જે ટ્રેન્ડ હોય એમાં કાંઈ બહુ ફેર કરવાનું નથી કહેતું. અને એ ઘી બીની ના નથી જ પાડતા. અને મિત્રો બે વાત હું એક બાજુ, દેશ કાળ સ્થળ દેશ કાળ દર્દીનું બરાબર આ બધું જોઈને આ બધું નક્કી થાય છે એવું આયુર્વેદ તો કહે છે. હા, બધું જોવું પડે. અને પછી આયુર્વેદ તો તમારા દોષ હોય જો એ વાત પિત્ત ને કફ, અને પછી નક્કી કરે. એટલે આ જે બધું નક્કી કરો ને ડાયટિંગ કે બધું, તો ત્યારે ઘણા બધા પોઈન્ટ જોવાના હોય છે. બીજું એક મારા દાદીની ટીપ મને યાદ આવે છે. એ એવું કહેતા કે તમને ફિઝિકલી કોઈ વાંધો ના હોય, હા, તો તમારે દાખલા તરીકે તમારે 65 કિલોની જરૂર હોય હાઈટ પ્રમાણે. જો કે 65માં 20 ઉમેરો એટલા જ થઈ જાય છે બધાના. હા, પણ એટલી જરૂર હોય તો તમારે બહુ નીચે ના જવું, એક્સેસ 2-5 કિલો રાખવા. એમનું એવું માનવું હતું. એ ઘણા વર્ષ જીવ્યા ને શી વોઝ ફિટ ટિલ લાસ્ટ ડે. પહેલાંના જમાનાના તો લોકો ભાઈ સાહેબ વાત કર્યા જેવું બહુ સરસ. તો એમણે એવું કહેતા હતા કે થોડાક એક્સેસ કિલો રાખવાના, એટલે પછી તમે મોટા થાવ તો તમે ઓલરેડી દુબળા થવા જ માંડો છો. એટલે તમારે બોડી સારું ને ફેસ ને બધું દેખાડવું હોય તો થોડું વજન હશે તો સારા લાગશો, નહીં તો નહીં લાગે. અને એવું માનતા હતા કે રેઝિસ્ટન્સ તો રહે, બહુ બિલો વજન જાઓ તો ન રહે. એટલે થોડુંક એટલું બધું કરવાની જરૂર નહીં. અને બીજું મિત્રો, મેં તમને કીધું કે જે ખાઓ એ બાળો નહીં. તો આ બધું છે તો કાં ઓછું ખાઓ ને કાં બાળી આવો કેલરી. તો ભાઈ પહેલાંનું જેવું તો આપણે કરી નહીં શકીએ. સવારે ઉઠીને
કે ઘરઘંટીથી દળીએ ને ગીત ગાઈએ ને ઓલો ચોખા ઓખણે ને ઓલા સાંભેલાથી પેલું એમ આમ સાંભેલું એ જો મને લાગે છે એના માટે બધું ઓખણવા માટે અનાજ અને આમ આમ હોય ને એ માખણ કાઢવાનું તો પહેલાં ભાઈ આ બધું બ્લેન્ડર ને આ બધું હતું નહીં એટલે એ રીતે આખું બોડી તો ફિટ રહેતું કચરા પોતા કરતા એટલે કમર અને બોડી એટલું શેપમાં રહેતું મિત્રો હા એટલે આવી બધી ત્યારે જરૂર નહોતી અને બીજું કે ત્યારે તો છે ને હાલવાની જ વાત હતી ચાલી ચાલીને બધે જવાનું હું કંઈ એટલા જૂના જમાનાના નથી પણ મિત્રો મને યાદ છે કે સ્કૂલ નજીક હોય ને તો 4-5 ભાઈબંધો બેનપણા ભેગા થઈને સડસડાટ ચાલતા જ સ્કૂલે જઈને આવી એવું બસમાં આવવાનું ને એવું કાંઈ હતું જ નહીં ચાલવામાં કાંઈ કોઈ જાતનો છોછ નહોતો એવું કે જેની પાસે પૈસા ન હોય ચાલે ન હોય બિચારા ચાલે એવું કંઈ નહોતું એટલે એક્સરસાઇઝ થઈ જ જતી હતી મિત્રો સાંજે બધા રમતા હતા રમત એ પ્રકારની હતી હા હવે બધું જુદું છે મિત્રો આખો વખત તમે એસીમાંથી સેજે બહાર ન નીકળો હું તો પેલા હિંચકે છે ને થોડીક વાર તડકો આવે અહીંયા બેસું છું નહીં તો D3 શું થાય ગોળીઓ લઈ તોય વધતું નથી તો તમારે થોડુંક તો એવો શ્રમ કરવો પડે પણ એવો નથી હવે કંઈ થતું તડકામાં ચાલવાનું તો નથી થતું એ તો તમે જઈને થોડીક વાર 20 મિનિટ બોડી તડકામાં રાખો તો જ થાય અથવા તો જે એક્ટિવિટી તમે એના માટે હેન્ડીકેપો તો ક્યાંથી થાય મિત્રો તો પછી તમારે એવું જ કંઈ કરવું પડે ને થોડી એક્ટિવિટી થોડું ખાવામાં ધ્યાન રાખવું હેલ્ધી ખાવું હેલ્ધી તો ખાવું અત્યારે તો કેટલું બધું મળે છે ઓહો ગ્લુટન ફ્રી અરે પેલા શોપ્સ બધી ઉભરાય છે આ બધી વસ્તુથી દે આર ઓલ્સો અર્નિંગ જે ફેડ હોય ફેડ મેનિયા એનો એ લોકો લાભ લઈ લે ને બધું બનાવવા માંડે સો ટાઈમ ઇઝ અપ બહુ થઈ ગયો હું તો અમુક પોઈન્ટ લઈને જ આવી હતી પણ અંદરથી ઘણા પોઈન્ટ નીકળ્યા મિત્રો તમને આ ગમ્યું અને તમે જો આ ડાયટિંગ કરતા હો કે તમારી આસપાસ કોઈ કરતું હોય તો જરાક આ બધા પોઈન્ટ મગજમાં ચોક્કસ રાખજો મિત્રો હું એ વાત નથી લાવતી પણ ઘણા માણસો એક્સરસાઇઝ કરતા જાન ગુમાવી બેઠા છે તમને ખબર છે ને એ લોકોને એના બોડીની જ ખબર ન હોય તો અને મંડી પડે તો શું થાય એટલે તમને એ લોકો નહીં કે તમે ના આવો તમારે કહેવાનું કે હું આટલું ચેક કરાવીને પછી આવું અને પછી કહેવાનું કે લે આ મારે આ કન્ડિશન આના પ્રમાણે મારી એક્સરસાઇઝ નક્કી કરો બરાબર ને અમુકમાં ન થાય તમારે કહેવાનું કે ના મારાથી નથી થતું મારી કેપેસિટી તો એ તમને કહે કે ના તમે બોડી સ્ટ્રેચ કરો થઈ જશે એને થોડીક ખબર હોય પણ તોય તમને લાગે કે આમાં કંઈક છે તો પછી ત્યાં છોડી દેવું સો ફ્રેન્ડ્સ થેન્ક યુ સો મચ અને મને લાગે છે તમને આ ગમ્યો હશે આર્ટિકલ અરે ટોક સાંભળવાની થેન્ક યુ સો મચ હું અહીંયા બેસું છું ને મને એકદમ બધા પોઈન્ટ ઘણા બધા મગજમાં આવે છે માય ક્રિએટિવિટી સ્ટાર્સ ફ્લોઈંગ યુ નો લવ યુ ફ્રેન્ડ્સ